અમારા સ્કૂલમાં એક માસ્ટર જ પ્રિન્સિપલ હતા ને, તો એ ચશ્મા આવી રીતે પહેરતા, આવી રીતે ચશ્મા પહેરે, આમ જોવે. સો એવરીવન, વેલકમ બેક ટુ માય વ્લોગ. એન્ડ અત્યારે વાગી ગયા છે 9:50 થઈ છે જો કે. એન્ડ અત્યારે જમવાનું છે, તો પહેલાં જમી લઈએ. એન્ડ અત્યારે પેશન્ટ બી આવ્યું છે, તો કામ બી છે એન્ડ ગરમી બી છે, તો એડજસ્ટ કરીશું. તો પહેલાં જમવું કે શું કરવું યાર? પેશન્ટ આવી ગયું છે એન્ડ જમવાનું બી બાકી છે, તો ચલો આપણે જમી લઈએ. પેલી ફોન કરતી હતી, શું હતું સિસ્ટરને? હા તો બોલાવી. બાજુવાળી સિસ્ટર ટિફિન નથી લઈ, એટલે અમારી બેન અમારે કહેવાય ને કે ભાઈ તરફથી અમારે બોલાવવી પડે. તું યાર બંધ કરી દે ને 2 મિનિટ. કાલના બ્લોગમાં બી જોજો આ વગાડ કરતી હતી, એટલે બ્લોગની પથારી ફરી જાય. તો પહેલાં જમી લઈએ. એન્ડ મેચ કેટલા વાગે જાજો? હા ચલો વાંધો નહીં. તો પહેલાં જમી લઈએ. એન્ડ શું કીધું? ચલો પહેલાં જોઈએ છે પેલી આવે સિસ્ટર, તો જમી લઈએ છીએ. એન્ડ પેશન્ટ હજુ 20 જણ લોકો છે, એટલે વાંધો નહીં આવે. હા, વેટ લોસ કરવાનું. 67 સિસ્ટરનો વજન છે અને મારું 66.6 તો વજન થોડો વધ્યો છે. ગરમીમાં કોઈ ખબર પડતી નથી, પાણી ને ખાવાનું બધું કહેવાય ને કે આમ લિમિટ વગરનું જાય છે. 55 કેટલો અત્યારે કેટલો? અત્યારે 60. મારા કરતાં બી વધારે, 1 કિલો વધારે મારા કરતાં. તો ચલો પહેલાં જમી લઈએ. એન્ડ આઈ હોપ તમે બધા બી જમી લીધું હશે. એન્ડ આગળનો બ્લોગ ના જોયો તો જોઈ લેજો ફટાફટ જઈને. ક્યાં આવી સિસ્ટર આવે? ચલો બાજુવાળા પહેલાં, પછી જમી લઈએ. એ આ ચપ્પલ અહીંયા નહીં જોવે, થોડા આગા કરી દેવાના. પેલી સિસ્ટરને અહીંયા બેહાડો. તો મારું લંચ બોક્સ આવી ગયું, ચક્ષિતાનું આવી ગયું. હવે પેલી સિસ્ટર આવે છે, એ તો આજે લાવી નથી, તો એને જમાડવી પડશે. શાંતિથી જમીશું એન્ડ પછી બ્લોગ બનાવીશું. ઝઘડો થયો જીજાજી જોડે, મને એવું લાગે. તો હું આજે ફાઇનલ બ્લોગ બનાવે. હા ભાગ. ચાલો જમવામાં છે ચવાણું એ પાણી નહીં હો, એ દૂધ છે. અમે પાણી નહીં પીતા, અહીં દૂધ જ પીએ. પહેલાં તારું મૂડ કેમ ખરાબ એમ કે સિસ્ટર? હું થયું બોલ ને. ઝાંકવાનું નહીં પીએ, અલાવ નહીં. અહીંયા બોર્ડ મારવું પડશે, ઉંદેડાની જેમ ઝાંકવાનું નહીં. હોજે બોલો જુબા કેસરી. ના ના જુબા કેસરી નહીં, બીજું કંઈક બોલ. આ વિડિયો વાયરલ થઈ જાય, કરોડો ઉપર મિલિયન થઈ જાય. आईपीएल आज मैच क्या नहीं है यार और मुंबई. ओके ऑल द बेस्ट. ચલો અહીંયા તો ચાલુ કરી દીધું હજુ તો કોઈ ભાવ પૂછાય નહીં. આપણે હાથી બેસી જઈએ. હા ચલો. ઓ ફોન નહીં ખાતી વખતે ફોન નહીં. ચલો ઓકે તો ચલો જમી લઈએ પહેલાં, એ બધું પછી કરવાનું. ચલો ઓકે ગાઈઝ, તો પહેલાં જમી લઈએ. એન્ડ જમીને પછી વ્લોગ બનાવીશું, કેમ કે આજે ઘણા લોકોનું મૂડ નથી, તો કંઈ વાંધો નથી, હું તો બનાવું બરાબર. એન્ડ જો આ વિડીયોની થંબનેલી મથારી બેવડો તો ઓછું બોલવાનું હોય. આટલું બધું કોણ બોલો બ્લોગમાં યાર? હેલો કમ્પ્લેન આવી. ઓકે ગાઈઝ જમી લીધું છે એન્ડ હવે હાથ ધોઈ લઈએ. અત્યારે ચાલે છે આઈપીએલ, તો બધા આઈપીએલ જોવે છે એન્ડ પેશન્ટ બી છે. તો પહેલાં કામ પતાવી દઉં, પછી આપણે શાંતિથી મળીએ. ઓકે ગાઈઝ, તો જમી લીધું છે એન્ડ થોડી વાર ટીવી બીવી જોઈ લીધી છે મેચ. એન્ડ હવે થોડી વાર ચાલવા નીકળ્યો છું. હા બ્લોગ ચાલુ કરી કીધું એ જ જતું હતું, કીધું આ ત્યાં જ જવાનું, ત્યાં જઈને બ્લોગ બનાવો. કિસ્મત તો જુઓ આ લોકોની કે હું બ્લોગ બનાવો તો ટપકી પડી વચ્ચે પડો. મારી બી આઈડી છે, એને ફોલો સબસ્ક્રાઇબ કર્યા ના રહેતા હું કીધું. ઓકે ગાઈઝ, તો ગુડ નાઇટ. સવારે મળું છું, કેમ કે બહુ બધું ચાલી લીધું છે એન્ડ અત્યારે ઊંઘી જઈએ. બ્લોગ એડિટ કરીને પછી ઊંઘીશ. તો મળીએ છે કાલે, ત્યાં સુધી ગુડ નાઇટ. The next morning. હાય એવરીવન, ગુડ મોર્નિંગ. એન્ડ અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે. હવે ઘરે જઉં છું, ઘરે જઈને પછી પાછું ડ્યુટી પર લાગ્યું છું. તો તમને મળું છું પછી સાંજે યા તો પછી બપોરે, કેમ કે કામ હોય છે તો બ્લોગ નથી જતો, તો પછી મળું છું.
A few moments later. હાય એવરીવન, હોસ્પિટલ આવી ગયો છું નાઇટ ડ્યુટીમાં, કેમ કે સવારે કોઈ શૂટ થયું નથી વધારે. ઘરે જઈને સન્ડે હતો તો આજે કોઈ કહેવાય ને કે કામ બન્યું નથી આજે. એન્ડ બસ અત્યારે હોસ્પિટલ આવી ગયું છું, ફટાફટ જમી લઈએ કેમ કે મમ્મી લોકો ઘરે હતા નહીં તો જમવાનું બી હોસ્પિટલ છે. તો ચલો ફટાફટ મળું છું. આજે નિલેશભાઈ મારા માટે કંઈક લઈને આવ્યા છે, જોઈએ ઓય પેપ્સી લાવ 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 લે ચારી ચાર મારી જ છે. તમે તો રોજ ખાવા છો જ ને? ના 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 हाँ दो तेरी और दो मेरी એન્ડ ઓકે ગાઈઝ, તો હોસ્પિટલ આવી ગયો છું એન્ડ ફટાફટ પહેલાં જમવાનું મંગાવી લઈએ, જમી લઈએ એન્ડ ઓર્ડર આપવો પડશે પછી આવશે. પહેલાં મંગાવેલું એન્ડ પછી બતાવું. તો આજે પંજાબી મંગાવવું પડશે મારે યાર, હું લાવ્યો નથી આજે. તમે રોજ 15 મારી મમ્મી એ લોકો આજે છે નહીં ઘરે તો કોઈ બનાવે એવું હતું નહીં. મંગાવેલું પહેલાં પણ ફટાફટ અને પછી તમને મળું. ચલો ઓકે ગાઈઝ, તો આજે મંગાવ્યા છે પીઝા, એ બી હીરાના ફોનમાંથી. જુઓ આવે છે થોડી વારમાં. કેટલા મંગાવ્યા છે ને કેટલાના મંગાવ્યા હું તમને આવે એટલે કહું, કેમ કે આ લોકો માનશે નહીં. અને આપણે પ્રૂફ કરીને બતાવીશું કે હીરાલાલના ફોનમાંથી મેં 4 જાતના પીઝા મંગાવ્યા. એ આવે પછી હું કહું કે કેટલા આવે. ટી શર્ટમાં છે હું આઈન પોતે. તો પીઝા આવે એટલે મળું છું તમને અને હું તમને કહીશ કે કેવી રીતે મંગાવવાના. કેમ કે હીરાલાલના ફોનમાંથી થયા છે, મારા ફોનમાં મેં ઓલરેડી 2 વાર મંગાવ્યા હતા તો નથી આવ્યા. હીરાલાલના ફોનમાંથી આવી ગયા. બરાબર, જોઈ લો ટોટલ આઈટમ કેટલી છે? 4 આવે એટલે મળું છું. બેચની મોજ. આજે ટિફિન નથી લાવવાનું, તો પંજાબી ખાઈ ગઈ કંટાળી ગયા યાર, બોરિંગ. પીઝા હે હે એ બધું નહીં કહેવાનું, હે નહીં બોલવાનું. હે બકરી છે મેં. તો ચલો પીઝા આવે એટલે મળીએ છીએ. પીઝા વોટ ઇઝ પીઝા? મિની પીઝા ક્યાં કહેતા હતા તમે લોકો? લો ગાર્ડન ગયા હતા અમે લોકો. આજે લો ગાર્ડન ગયા હતા ચક્ષી તમને. ખરીદી કરવા. શું લેવા? ચંપલ લીધા 2 જોડી. માય ગોડ, પીઝા મોંઘા પડી જાય. નહીં ખબર જ નહીં. પીઝા બોક્સ લેગો. એટલું એ ગાંડું ના થવું કે મગજ છટકી જાય. 4 કિલો પડી ગઈ છે. એટલું બી ગાંડું નહીં થવું કે મગજ છટકી જાય IPL માં કે એકલા ભજન. આજે ચક્ષી લોકો કે શું લેવા ગયા હતા? સોરી, આઈ એમ માઇન્ડ ટુ ડિસ્ટર્બ. ક્યાં ગયા હતા બોલ નહીં. લો ગાર્ડન. શું લેવા? 2 જોડી ચપ્પલ માટે 200 રૂપિયા. 2 જોડી ચંપલ લીધા, પછી ગોગલ્સ લીધા મારા માટે. બતાય. ચાલ ગોગલ્સ લેતા છે. લઈને આવો, કન્ટિન્યુ રાખજો. હા કન્ટિન્યુ, વ્લોગ ઇઝ કન્ટિન્યુ. પેલા ગોગલ્સ જોઈ લઈએ કેવા છે આના. લો ગાર્ડન ના ગોગલ્સ. બાકી હોસ્પિટલમાં હું એકલો છું, આજે કોઈ છે નહીં તો મને મજા આવે છે વ્લોગ બનાવવાની. કેમ કોઈ ના હોય એટલા બી હોય બી એટલે કોઈ ફરક પડતો નથી. આમ આવી ગયા. માય ગોડ, મારા ફેવરેટ. બતાય કેવો મસ્ત લાગે તો પહેરે. લો ગાર્ડન થી લાવી જોઈએ. તડકામાં જઈએ તો ખરા. કેટલા આવી છે? 150 રૂપિયા ને? 100 રૂપિયા હું 150 આપી દઉં. ના, પણ હવે હું પાછા નહીં આપ બતાયા છે. મારો સ્પેશિયલ હું લઈને આવી છું. કેટલાના લીધા? 100 રૂપિયા. મસ્ત જો કે ગરમીમાં આમ તો એક્ટિવામાં ચલાવવા એટલે આપણે તો ખાલી પવન ના તું પહેલા તો કેવા લાગે જો મને કે કોમેન્ટ કરજો કેવા લાગે તો હું કાલે પડાવી લે. ચાલ પેર લો ગાર્ડન 100 રૂપિયાના ચશ્મા. બાકી આ ચશ્મા તમે દુકાનમાં લેવા જાઓ ને એટલા બધા શૂટ નહીં કરતા પછી. સિરિયસલી બધા મોઢું ભારે છે ને એટલે મારો ફેસ છે ને થોડો પતલો. હા, એટલે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. ના, ઉલ્ટાની 100 રૂપિયા આપે આજે આને નહીં આપણે તોડવાના. મને કેવા લાગે છે તમે લોકો કોમેન્ટમાં કહેજો તો આપણે આ ચશ્માનો કબજો કરવામાં આવશે. ઓકે ગાઈસ, આમાં નહીં આવે. વાંધો નહીં. 100 રૂપિયામાં લીધા છે આપણે 150 આપી દઈશું. ખોટા નહીં, હારા જ છું કહેવાય. સારા લાગે જો કે તમે લોકો કોમેન્ટ કરજો મને કેવા લાગે, પછી આપણે આને પર કબજો કરીએ. બીજું શું લાવ્યા વગર એનાથી બતાય? બીજું કઈ નહીં, એમની ચંપલ લાવી. બીજું બધું લાઈવ છે પણ કહેવાનું નથી એવું છે તો કંઈ વાંધો નથી. અમે લોકો ખેરી લઈશું. વ્લોગ મૂક્યા પછી હું એને જોઈ લે કે બેગમાં શું પડ્યું છે, શું શોપિંગ કરી છે. વાહ ભાઈ વાહ. તો કાન કે ઝૂમ કે બૂમ કે સબ આए હે. કંઈ વાંધો નહીં. બાકી લો ગાર્ડનની શોપિંગ જેને ના કરી હોય ને એ અમદાવાદમાં રહેવાનું કામ હોય. ચણિયા ચોલી હા તે. કેમ કે હું વ્લોગમાં બોલું છું પણ મારા પછતાવાનો વારો આવવાનો છે. કેમ કે હું એકવાર મને ન્યાય કીધું હું નહીં લઈ ગયો તો કંઈ વાંધો નેક્સ્ટ ટાઈમ જઈશું. પણ કેવું હતું? જવું જોઈએ. ગરદી બહુ હોય. ગરદી તો બહાર ગરદે બહુ હોય. મેન વસ્તુ રીઝન શું છે ખબર છે? ત્યાં ના જવાનું. મને કોઈ કંટાળો નથી આવતો ત્યાં. ચલો શોપિંગનું બી કંઈ નહીં, કોઈ વાર કરવી બી પડે પણ વસ્તુ એ છે કે ગરમી. બોસ ગરમી 40 ડિગ્રી ગરમી હોય. મેડમ ચલાય. મને તકલીફ કેવી છે કે મને હાથ દુખવા આવ્યો યાર અત્યારે. મને તકલીફ એવી છે
ગરમી મારાથી સહન નહીં થતી અને મારા હાથ દુખવા આવ્યો. લાઈક કરી દો યાર, આટલી બધી મહેનત થાય આના માટે થઈને લાઈક કરી દો, લાઈક કરી દો. અને પંખો નહીં, કુલર બંધ કરાવ્યું કે અવાજ ના આવે વ્લોગમાં, એટલા માટે તો જુઓ આ કુલર બંધ કરાવ્યું. અને IPL ચાલે જુઓ, હીરાલાલનો મોજ છે એ સોફા પર બેઠા બેઠા IPL જોવાની અને જલસા. પેલીને ફોન કર્યો, પેલી બેનને, અમારા પાડોશીને ફોન કર્યો, જમવા આવશે અને આજે પીઝા મંગાવ્યા છું. તો પીઝા ખાઈશું આજે, પીઝા પાર્ટી કરીશું, પીઝા પાર્ટી. બોસ ફોન કરે ને એન્ડ ચશ્મા સારા લાગે પણ ઉતારી દીધું કેમ કે રાત્રે ના પહેરવા જોઈએ. વાહ, એ લુક બહુ એંગ્રી લાગે હા આમાં. શું કહેવું, અમારા સ્કૂલમાં એક માસ્ટર જ પ્રિન્સિપલ હતા ને, તો એ ચશ્મા આવી રીતે પહેરતા, આવી રીતે ચશ્મા પહેરે પછી આમ જોવે. તો મને યાદ આવી ગયું, જો અમારા એ સરનું નામ કહીશ ને તો બ્લોગમાં કોમેન્ટ કરશે. હા જોઈ જશે ને તો આમ જોવાનું. પછી જો કદાચ ભૂલથી બી તમે ઊંચું જોયું ને તો છૂટું ગ્લાસ આવે, છૂટું ગ્લાસ. તો હું બી આમ કરીને ચલાય એક્ટિવા. કેવો લાગે યાર, કઈ નહીં, બહુ મસ્ત લાગે, પડાવી લઈશું. કોમેન્ટ કરવાનું ના ભૂલતા ચશ્મા કેવા લાગે. યો આની તો નહીં, ફોન પડી ગયો યાર બ્લોગ બનાવતા. સારું ચાલ ફટાફટ આવી જમવાનું છે, મારે ભૂખ લાગી મને. તમે લોકો તો નવરા છો યાર. ઓકે ચાલો સિસ્ટર જલ્દી. ઓકે ગાઈઝ, તો હીરાલાલ પહેરશે. માય ગોડ, આ પેલો આ ચશ્મા પહેરીને તું બહાર ના જતો. હા, પેલો આપણા દેશમાં પેલો ગપલા કરીને જતું રહે ને એવું લાગી. તું પકડાઈ જાય તો પોલીસ મારી ધૂળ કાઢી દે છે. ગુંડો લાગે, ગુંડો. હા, સેમ ટુ સેમ દાઉદ લાગે ભાઈ. જો આતંકવાદી લાગે ને, હોતે રહ્યો હું. હા, હીરાલાલ ડાયલોગ યાદ આવે, કોમેડી મેન છે. તારે બનાવું કે વિડીયો વાયરલ થઈ જાય. હવે જોઈ લો કેટલા આયા પીઝા. ઓકે ગાઈઝ, તો પીઝા આવી ગયા છે એન્ડ હવે જમી લઈએ અંદર જઈને. 4 પીઝા આવ્યા છે, જોઈ લો. 1 2 3 ને 4. એટલે યાર આ છોકરીને યાર ચક્ષિતાના રોજનું થઈ ગયું યાર. 10 વાર બૂમ પાડો તો એક વાર બી આને હેડ ને યાર. હા, ચપ્પલ મેં લઈ, પેપર નહીં મૂકવું. મારો બી શોર્ટ બ્લોગ હશે. જો પકડ લો પિઝા. 225 રૂપિયામાં 4 પીઝા, એ બી ડોમિનોઝના. તો કેવી રીતે છે એપ્લિકેશનમાં તમને બતાવી દેશે, મંગાવી લેજો. ચલો 1 2 3 અને 4 પીઝા, બધા અલગ અલગ છે, કોઈ એક નથી. અને જોઈ લો. તો ચલો પહેલા જમી લઈએ ગાઈઝ. તો જો આ છે પીઝા, સારી ક્વોલિટી છે એન્ડ સારા છે. ડોમિનોઝમાંથી મેં ઘણી વાર મંગાયા, જો કે 2 થી 4 વાર મંગાયા. તો સારા જ પીઝા. ચલો પહેલા જમી લઈએ એન્ડ એક થંબનેલ માટે ફોટો બી લઈ લઈએ. એન્ડ આના બી હું ઇન્સ્ટામાં મેન્શન કરે, આના બી મેન્શન કરે, વ્લોગ જોઈ લેજો બરાબર. તો ચલો પહેલા પીઝા ખાઈ. ઓકે ગાઈઝ, તો પહેલા જમી લઈએ કેમ કે પીઝા ઠરી જાય પછી મજા નહીં આવે. તો બરાબર જમી લઈએ પહેલા એન્ડ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે ગાઈઝ, તો જમી લીધું છે એન્ડ હવે પીઝા પાર્ટી થઈ ગઈ છે પૂરી એન્ડ અત્યારે ચાલે છે વ્લોગ મારો પીસીમાં. તો બસ ફટાફટ જમી લીધું છે. તમે લોકો બધા આ બધું સાફ કરી દેજો બરાબર. એક બી કચરો અહીંયા દેખાવું ના જોઈએ. હા, નહીં તો પૈસા કાપી નાખીશ. હા, ફટાફટ હવે હે ને પીઝા ખાઈ લીધા પણ હવે પેપ્સી ખાઈશું. શું ખાઈશું? એ બી ચક્ષિતાના ભાવે એટલા માટે લાવ્યો હતો એન્ડ મને બી ભાવતી. તો ઠંડી વસ્તુ ખાવી જરૂરી છે. તો આજે ખાઈશું પેપ્સી. સલમાન પાછળ એને છે બેટા ફૂટી જાય. આટલી બધું નહીં કીધું હશે. અંદર એક વસ્તુ આલું, અંદર એક વસ્તુ આપું. કોને કહેવાય દોઢ ડાઈ. એ યાર આ લોકો યાર પ્રમોશનની પાછળ એવા પડ્યા ને યાર, કે વાત જવા દે યાર. વધેલો પીઝા ખાયા બધા લોકો. બધેલો પીઝા નહીં કરે, ચાવણું ખાયો. એ ઝઘડવા નહીં, ખાઈ લો. ચલો પેપ્સી એ મને ગ્રીન કલર નહીં આપતા. જો પેપ્સી ચો બેસીને ખવાય. ઓકે, કેવી હે? સારી. ઓકે ગાઈઝ, તો જમી લીધું છે એન્ડ પેપ્સી પાર્ટી ચાલુ છે. તો ચલો આ વ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ અને અહીંયા અમારો વ્લોગ ચાલુ છે. જો કે ચાલ્યા રહેવાનું, વ્લોગ એન્ડ કરવું જોઈએ. આઈ હોપ તમને વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.